માં નીકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં વર્ષોથી ચાલી આવતી સેવા ભાવનાની અનોખી પરંપરાના દર્શન થાય છે। છેલ્લા 3 દાયકાથી બે હરિભક્તો કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના ભગવાનના કલાત્મક વાઘાને આકર્ષક સાફા તૈયાર કરવાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। સીવવાનો મને રસ છે, એટલા માટે ભગવાન જગન્નાથના વાઘા હું દર વર્ષે સીવું છું। લગભગ આ લાભ મને 30-35 વર્ષથી મળે છે। ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને ભગવાન બળદેવજી ત્રણેયના વાઘા સીવું છું। મંદિરમાં પણ બીજી મૂર્તિઓ છે, જે શ્રીનાથજીની, યમુનાજીની અને મહાપ્રભુજીની, આ બધાના વાઘા આપણે દર વર્ષે સીવીએ છીએ। દર વર્ષે લગભગ બ્રોકેટના અથવા તો બીજી કોઈ ઓલીના જરીના આપણે વાઘા સીવીએ છીએ। આ વખતે આપણે વેલ્વેટના વાઘા સીવ્યા છે, જેથી કરીને વધારે ઉઠાવ અને સારું આવે, કાપડ પણ સારું મળી ગયું હતું, એટલે આ વખતે વેલ્વેટના મખમલના જ વાઘા બનાવ્યા છે। 17 વર્ષથી સાફા બનાવું, જગન્નાથજીના દર્શન કરવા ગઈ, મને પ્રેરણા છે, જગન્નાથજીના સાફા બનાવું છું। ઘણા બધા સાફા બનાવું છું। આ વખતે ડબલ ચક્રના અને મોરપીંછ વાળા અને મોતી લટકણ તુઈ